માર્કેટિંગ યાર્ડ પંકજભાઈ પોપટ ધોરાજી માર્કેટિંગ યાર્ડ ડુંગળીની અંદાજે 2200 કટ્ટાની આવક છે. ભાવ 200-250 થી લગાડીને 750 સુધીના ભાવ આજે ગયેલા છે. સારી ક્વોલિટીના ભાવ સારા થાય છે, નબળી ક્વોલિટીના ભાવ નબળા થાય છે. સારી ક્વોલિટી બહુ ઓછી આવે છે એટલે ભાવ થોડાક ઓછા જાય છે. બાકી સારી ક્વોલિટી જેમ જેમ આવતી જશે એમ ભાવ સારા થતા જશે. અને સારી ક્વોલિટી આવતા જ 15 દિવસ લાગશે. બધી અત્યારે નબળી ક્વોલિટી થોડીક વધારે આવે છે. અને ગોંડલમાં 1,10,20,000 કટ્ટાની આવક છે. ન્યાય 200 થી લગાડીને 700 સુધીના ભાવ છે. કિરીટભાઈ બાવનજીભાઈ ડેડકિયા, ગામ ભાયાવદર, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. આ ડુંગળી લઈને શું ભાવ મળે છે? કેટલા ભાવ વધારે? ગર વર્ષ કરતા ભાવ સારા છે, પણ માલ નથી, ઉત્પાદન નથી. 30 થી 40 પણ વીઘે ડુંગળી નીકળે છે ખાલી સારી. વરસાદના હિસાબે ખૂબ જ માલ ખરાબ થઈ ગયો છે અને મજૂરી પણ ખૂબ જ ઊંચી છે. 600, 700 રૂપિયા આખા દિવસની મજૂરી ચૂકવી છે અમે, ત્યારે ડુંગળી કટ્ટામાં ભરાય છે. એટલે મજૂરી ખૂબ જ ઊંચી છે અને ખેડૂતના હાથમાં પૈસા બિલકુલ આવતા નથી. મજૂરીમાં જ ભાવ ઠીક છે, અત્યારે સારા છે. શું ભાવ છે? 400 થી 600 રૂપિયા ભાવ છે માલ પ્રમાણે. સારા માલના સારા ભાવ છે. શૈલાસભાઈ નરસિંહભાઈ અઘેરા, વડાળી. ક્યાંથી આવો દાદા? ઉપલેટા તાલુકાનું વડાળી ગામ. અહીંયા જે માર્કેટિંગ ભાવ મળે છે કેવા મળે છે? એ 250 થી માંડીને 600, 650. ભાવ કેવા કહેવાય? ભાવ બહુ ઓછા કહેવાય. કારણ શું છે? કારણ એમાં શું છે, ડુંગળીમાં ક્વોલિટી નબળી બહુ થઈ છે. એમાં બગાડ ને એવું બહુ છે. વરસાદ અતિવૃષ્ટિ બહુ છે ને એટલે બગાડ ને બહુ છે એટલે નથી ભાવ મળતા. સારી ડુંગળીના ભાવ મળે, સારી ડુંગળી થતી નથી.